હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો સવારમાં કેટલો મસ્ત તડકો નીકળ્યો છે. આજે શનિવાર છે. આ છોકરા વહેલા તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તક્ષ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા બેનની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે એ આરામ ઉપર છે. આરામ કરો, ચાલો ચાલો. અને અમારા ભાભી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજા આવો. પાર્થ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી રીતના. અને જો અમારે પાર્થને આલુપુરી ચાલુ છે અને યશવીએ લોચો ખાધો. તક્ષે આલુપુરી ખાઈ લીધી. મમ્મી મને 20 રૂપિયા મમ્મી 20 રૂપિયા વાઈટ નો લેવો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા. તમે બહાર ગયા હતા સેલવાસ, તમને કેવી મજા આવી? બહુ જ મજા આવી. બહુ જ વરસાદ ત્યાં તો ત્યાં બહુ વરસાદ હતો ને? બહુ જ પાણી તો કે રોકાય જ જાવ માસી, પણ પછી આવતા ગયા. એ એના બેનના દીકરીને ઘરે ગયા હતા. પાણી તો તમને ત્યાં કેવી મજા આવી? બહુ જ મજા આવી. હે ને? બધા રાજી થયા. નિલેશ કુમાર ને આનંદી ને કે ભાઈ બહાર રોકાય જ જાવ. મેં કીધું ના બેન, રોકાવું નથી. વરસાદ પાણીનું ગાડી જાય છે, જવા દે. આવતી પાણા જો આ મહેમાનને બધા જમવા બેસી ગયા છે અને જમવામાં છે કારેલાનું શાક, છોલે, દાળ ફ્રાય અને જીરા રાઈસ. હાલો બધા જમવા. કયો જમીને બધા કેવું છે એમ? કારેલાનું શાક બહુ મસ્ત છે. હા બોલો મમ્મી, ઊંડી રોટલી. રોટલી ને કારેલાનું શાક. હવે વરસાદ નથી આવતો. હમણાં આવીને ગયો, કેટલો જોયે છે. જો આ તડકા પછી કેટલો મસ્ત વરસાદ નીકળ્યો છે. વાહ. જો હવે અમારા મહેમાન જાય છે પાછા. ભાઈ એને મૂકવા જાય છે વેલેન્જા, અને ત્યાંથી જ ઈ બસમાં બેસી જશે. આ છે સુરતનું ઇસ્કોન મંદિર. તો ચાલો હું તમને અંદર જઈને દર્શન કરાવું. જો ભાઈ છે ને છોકરાઓને લઈને ઇસ્કોન મંદિર ગયા હતા. આ છે રાધા કૃષ્ણ. આ છે જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજી. અને આ ભગવાન કયા છે એ મને કોમેન્ટ કરીને કહેજો, જે કોઈ પણ ઓળખતા હોય એ. જો હવે મારા પપ્પાના ઘરે અમે જવા નીકળ્યા છીએ અને સિગ્નલે ઊભા રહી ગયા છીએ. હવે ત્યાં જઈને હું તમને બતાવું, બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવું.
અને અહીંયા કલ્પેશ, તક્ષ, પાર્થ અને પાર્થ અને હું અમે જઈએ છીએ. તો ચાલો ત્યાં જઈને મળીએ. જો આ સુરતનું ટ્રાફિક. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે ઘરે જઈને જોઈએ મારા ભાભીએ શું જમવાનું બનાવ્યું છે અમારા માટે. જો હું પહોંચી ગઈ છું મારા ઘરે. હાલો ઉપર જઈને જોઈએ બધા શું કરે. હેલો, કેમ છે? જો આ મારા બા છે. જય શ્રી કૃષ્ણ બા, કેમ છે તમને? આ મારા મોટા ભાઈનો છોકરો છે કશ્યપ. હાય. અને આ પાછળ આને તો ઓળખો જ છો. અને આ મારા પપ્પા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? અરે મજા. આ મારા મોટા ભાઈની છોકરી છે કાવ્યા. હાય. અને આ મારો નાનો ભાઈ છે એની છોકરી છે પ્રિયા. અને આ સૌથી નાનો મૃગેન્દ્ર. હાલો. અને અહીંયા છે કલ્પેશ. બે ગયા છે મહેમાન ગતિ કરવા. અને આગળ હું મારી મમ્મીને બતાવો. આ મારા મમ્મી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સરસ હો, સારું છે. હવે હું મારા બે ભાભીને બતાવું. આ મારા મોટા ભાભી છે, એનું નામ છે દક્ષા. કેમ છો? બસ મજામાં. અને આ ના કેમ છે? બસ મજામાં. અને શું બનાવવાના છો તમે? ભજીયા. ભજીયા. સારું લે, વરસાદ બહાર આવે છે અને મારા બે ભાભી બનાવે છે ભજીયા. અને આગળ બનાવે એટલે હું તમને બતાવું. જો ભજીયા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બનાવવા માંડ્યા છે ભાભી ભજીયા. કયા કયા બનાવો છો? મેથીના, મરચાના, ટમેટાના, બટેટાના. જો આ કલ્પેશ અને મારા પપ્પા બે જમવા બેસી ગયા છે. કેવા છે કલ્પેશ? તમારા પપ્પા, તમારા વહુએ કેવા ભજીયા બનાવ્યા છે? કેવા વખાણ કરે છે મારા પપ્પા. જો એનું વહુના. જો આ છોકરાઓ છે ને મસ્તી કરે છે, રમે છે. જો આ મદારી આવ્યો છે. આ મદારી ઢોલકા વગાડે છે ને આ બધા નાચે છે. હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ. હવે ઘરે જઈને તમને મળીએ. જો અમે ઘરે પહોંચી ગયા છીએ. ઉપર જાય અને મમ્મી રાહ જોતા છે અમારી. એ બહાર જ બેઠા છે. જો મેં કીધું તું ને મમ્મી બહાર બેઠા છે અમારી રાહ જોઈને. મમ્મી અમારે રાહ જોતા હતા ને. ક્યાં ના બે ગાડી આવી કાંઈ નાની ગાડી. તક્ષ ક્યાં? આવી રહ્યો, બધા આવી રહ્યા. જો હાલ અંદર બધું. જો અમે ઘરે પહોંચી ગયા. ભાભી ગુડ નાઇટ. જો પાર્થને નીંદર આવે છે, એ સૂઈ જશે. અને હવે હું મારો વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો કાલ મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.